નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગ શાસ્ત્રી અમિત વ્યાસ. આજે આપણે જોઈએ તારીખ 19/7/2026 રવિવારનું પંચાંગ તેમજ 12 રાશિઓનું ગોચર. આ ગોચર ફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મકુંડળી આધારિત ફરતી કંઈક અલગ હોઈ શકે છે. તેથી 12 રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ, શુભાશુભ અંક જોઈએ, શુભાશુભ રંગ જોઈએ. પ્રથમ આપણે જોઈએ તો કે આજે રવિવાર અને છઠ તિથિનો આ સંયોગ. પ્રત્યક્ષ દેવ ભગવાન સૂર્યનારાયણ અને ભગવાન શિવ પાર્વતીના જ્યેષ્ઠ પુત્ર પરાક્રમના દેવતા ભગવાન કાર્તિકેય એટલે મુરુગન સ્વામીની પૂજા માટે અતિ ઉત્તમ માનવામાં આવે છે. આજના દિવસે સૂર્ય ઉપાસના પણ કરવાથી આપણામાં આત્મબળ, તેજ અને આરોગ્યની સારી એવી પ્રાપ્તિ થાય છે. પ્રથમ 12 રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ તો પ્રથમ એમાં મેષ રાશિ જોઈએ. મેષ રાશિમાં અલય કે મેષ રાશિ વાળા માટે કે આજે વડીલો અને પિતાના આશીર્વાદથી સરકારી કે તમારા વહીવટી હેઠળ જે કઈ કામો છે એ સારી રીતે આજે સરળ બની શકે છે. તેમાં પણ સારો તમને લાભ અને ફાયદો થશે. તેમજ સામાજિક ક્ષેત્રે પણ તમારો પ્રભાવ અને તમારું માન સન્માન પણ સારું વધી શકે છે. તમારા આત્મવિશ્વાસમાં આજે સારો એવો જળવાઈ શકે છે. મેષ રાશિ વાળા માટેનો શુભ અંક છે 1 અને તેમનો અશુભ અંક છે 9. મેષ રાશિ વાળા માટેનો શુભ રંગ છે લાલ અને તેમનો અશુભ રંગ છે કેસરી. વૃષભ રાશિ જોઈએ કે વૃષભ રાશિમાં વૃષભ રાશિ વાળા માટે આજે તમારું આર્થિક બજેટ અને રોકાણના આયોજન માટે આજનો ઉત્તમ અને સારો એવો આજે દિવસ છે. આજે તમારા પરિવારમાં સુખ શાંતિનો પણ સારો એવો માહોલ રહી શકે છે. તેમજ તમારી વાણીથી મધુરતાથી તમને વેપારમાં પણ સારો એવો લાભ અને ફાયદો આજે થઈ શકે છે. તો વૃષભ રાશિ વાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 2. વૃષભ રાશિ વાળા માટેનો શુભ રંગ છે સફેદ અને તેમનો અશુભ રંગ છે ક્રીમ. મિથુન રાશિ જોઈએ તો મિથુન રાશિમાં કચ્છ ઘ. મિથુન રાશિ વાળા માટે કે આજે તમને વ્યાપારિક ક્ષેત્રે નવી અને નફાકારક તકો સામે ચાલીને આવશે. આજે તમને બૌદ્ધિક ચર્ચાઓ અને નિર્ણયમાં સારી રીતે મોટી સફળતા મળી શકે છે. તેમાં પણ તમને સારો લાભ અને ફાયદો થશે. ખાસ કરીને નાની નાની સુખદ યાત્રાના પર તમને સારા એવા યોગો છે, જેથી તમે નાની નાની સુખ યાત્રા પણ આજે કરી શકો છો. મિથુન રાશિ વાળા માટેનો શુભ અંક છે 5 અને તેમનો અશુભ અંક છે 3. મિથુન રાશિ વાળા માટેનો શુભ રંગ છે લીલો અને તેમનો અશુભ રંગ છે આસમાની. કર્ક રાશિ જોઈએ તો કર્ક રાશિમાં કર્ક રાશિ વાળા માટે કે આજે તમારી માનસિક શાંતિ અને આધ્યાત્મિક વિચારોમાં તમારો સારો વધારો તેમાં થઈ શકે છે. તેમજ પ્રોપર્ટી કે જમીનના જે કઈ જૂના પ્રશ્નો છે એ તમારા સાનુકૂળતા રીતે જણાઈ શકે છે, એટલે કે પૂરા થઈ શકે છે. ખાસ કરીને ભક્તિભાવમાં પણ તમારું આજે મન પરોવાયેલું સારી એવી રીતે રહી શકે છે. કર્ક રાશિ વાળા માટેનો શુભ અંક છે 2 અને તેમનો અશુભ અંક છે 7. કર્ક રાશિ વાળા માટેનો શુભ રંગ છે મોતી જેવો અને તેમનો અશુભ રંગ છે સફેદ. સિંહ રાશિ જોઈએ કે સિંહ રાશિમાં સિંહ રાશિ વાળા માટે કે આજે રાશિના સ્વામી સૂર્યોદયનો દિવસ એટલે કે રવિવાર હોવાથી તમારું તેજ, ઉત્સાહ અને તમારો આત્મવિશ્વાસ સર્વોચ્ચ સ્તરે રહી શકે છે. તેમજ નોકરી વ્યવસાયમાં પણ તમારી સારી એવી પ્રગતિ થશે. ખાસ કરીને તમારી યશ અને કીર્તિ પણ તમને સારી એવી આજે મળી શકે છે. સિંહ રાશિ વાળા માટેનો શુભ અંક છે 1 અને તેમનો અશુભ અંક છે 5. સિંહ રાશિ વાળા માટેનો શુભ રંગ છે સોનેરી અને તેમનો અશુભ રંગ છે નારંગી. કન્યા રાશિ જોઈએ. કન્યા રાશિમાં પઠાણ. કન્યા રાશિ વાળા માટે કે આજે તમને આવકના સ્ત્રોત સારી રીતે જળવાઈ રહેશે. તેમજ આર્થિક તમારી જે કઈ મુશ્કેલીઓ છે એ આજે દૂર થશે. વિદ્યાર્થીઓ માટે આજનો ઉત્તમ અને સારો એવો પ્રગતિદાયક આજનો દિવસ છે. ખાસ કરીને ધાર્મિક પ્રવૃત્તિઓ પાછળ તમારો સારો એવો સમય આજે વીતી શકે છે. કન્યા રાશિ વાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 8. કન્યા રાશિ વાળા માટેનો શુભ રંગ છે ઘેરો લીલો અને તેમનો અશુભ રંગ છે સફેદ. તુલા રાશિ છે કે તુલા રાશિમાં તુલા રાશિ વાળા માટે કે આજે તમને પારિવારિક તમારું વાતાવરણ આનંદમય અને સંતોષી ભરેલું રહી શકે છે. તેમાં જૂના આર્થિક તમારા જે કઈ પ્રશ્નો છે એ પણ સારી રીતે આજે ઉકેલાઈ શકે છે. જીવનસાથી સાથેનો તાલમેલ પણ તમારો ખૂબ જ મધુર આજે રહી શકે છે. તુલા રાશિ વાળા માટેનો શુભ અંક છે 7 અને તેમનો અશુભ અંક છે 2. તુલા રાશિ વાળા માટેનો શુભ રંગ છે આસમાની અને તેમનો અશુભ રંગ છે ગુલાબી. વૃશ્ચિક રાશિ જોઈએ કે વૃશ્ચિક રાશિમાં વૃશ્ચિક રાશિ વાળા માટે આજે તમને હિંમત અને પરાક્રમથી તમારા અઘરા
જે વેપારિક કાર્ય છે એ તમે સારી એવી રીતે આજે પાર પાડી શકશો. ખાસ કરીને હરીફો ઉપર પણ તમારો વિજય તમને સારી એવી રીતે મળી શકે છે. અણધાર્ય આર્થિક લાભના પણ તમારા સુંદર એવા યોગો છે, જેથી તમને અણધારી રીતે આર્થિક રીતે લાભ પણ સારો એવો આજે થઈ શકે છે. તો વૃશ્ચિક રાશિ વાળા માટેનો શુભ અંક છે 9 અને તેમનો અશુભ અંક છે 1. વૃશ્ચિક રાશિ વાળા માટેનો શુભ રંગ છે મરૂન અને તેમનો અશુભ રંગ છે લાલ. ધન રાશિ જો કે ધન રાશિમાં ધન રાશિ વાળા માટે કે આજે તમને આધ્યાત્મિક અને દાન પુણ્યના કાર્યમાં તમારું મન સારી એવી રીતે આજે પરોવાયેલું રહી શકે છે. ખાસ કરીને તમારી આર્થિક સ્થિતિ છે તે આર્થિક સ્થિતિ આજે વધુ સદ્ધર બની શકે છે. વડીલોના આશીર્વાદ અને માર્ગદર્શન તમને સારા એવા ઉત્તમ અને ફળદાયી નીવડી શકે છે. ધન રાશિ વાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 9. ધન રાશિ વાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે કેસરી. મકર રાશિ જે કે મકર રાશિમાં મકર રાશિ વાળા માટે કે આજે તમારા કાર્યસ્થળે નવી અને મહત્વની જવાબદારી તમને સારી એવી રીતે મળી શકે છે. તેમજ વ્યવસાયમાં તમારે સમજી વિચારીને કરેલું જે કઈ રોકાણ છે એ તમારા ભવિષ્યમાં તમને મોટો આર્થિક રીતે લાભ આપી શકે છે. તો મકર રાશિ વાળા માટેનો શુભ અંક છે 8 અને તેમનો અશુભ અંક છે 4. મકર રાશિ વાળા માટેનો શુભ રંગ છે વાદળી અને તેમનો અશુભ રંગ છે કાળો. કુંભ રાશિ જોઈએ કે કુંભ રાશિમાં તો કુંભ રાશિ વાળા માટે કે આજે તમને આવક અને ખર્ચમાં તમારે સંતુલન જાળવવું ખૂબ જ તમારા માટે ખાસ જરૂરી છે. બિનજરૂરી ચર્ચાઓ કે તમારે વાદ વિવાદોથી આજે દૂર રહેવું જોઈએ, જેથી કરીને વાદ વિવાદ કે બોલાચાલી ન થઈ શકે. તમને ખાસ કરીને આજે આધ્યાત્મિક ચિંતન માટે તમારો ઉત્તમ અને સારો એવો આજે સમય છે. કુંભ રાશિ વાળા માટેનો શુભ અંક છે 4 અને તેમનો અશુભ અંક છે 6. કુંભ રાશિ વાળા માટેનો શુભ રંગ છે જાંબલી અને તેમનો અશુભ રંગ છે વાદળી. મીન રાશિ જોઈએ કે મીન રાશિમાં જાતક મીન રાશિ વાળા માટે કે આજે તમને ધાર્યા કાર્યો તમારા સમયસર પૂરા થતા તમારું મન અત્યંત પ્રફુલ્લિત અને સારી એવી રીતે ખુશ રહી શકે છે. આજે આવકના નવા સાધનો પ્રાપ્ત તમને સારી એવી રીતે થઈ શકે છે. તેમજ મિત્રો અને સ્નેહીજનો સાથે પણ તમારો સુખદ સમય સારો એવો આજે વીતી શકે છે. તો મીન રાશિ વાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 7. મીન રાશિ વાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે સફેદ. હવે આપણે આજનો વિશેષ ઉપાય અને ખાસ એવી ટેસ્ટમાં જોઈએ તો પ્રથમ આજે રવિવાર છે, એટલે કે સવારે તાંબાના લોટામાં શુદ્ધ જલ ભરી ચપટી કંકુ તેમાં અક્ષત ચોખા અને લાલ ફૂલ નાખી ભગવાન સૂર્યનારાયણ દેવને ઓમ ધૂણી સૂર્યાય નમઃ મંત્ર સાથે અર્ધ્ય આપવું. ત્યારબાદ બીજું આજે છઠ તિથિ હોવાથી ભગવાન કાર્તિકેય સ્વામીનું સ્મરણ કરવું, જેનાથી ભય અને આપણા શત્રુઓ પર આપણો ચોક્કસથી વિજય મળી શકે છે. ત્રીજું આજે ત્રાંબાના વાસણો કે ઘઉંનું દાન કોઈ પણ એવા જરૂરિયાતમંદ વ્યક્તિને કરવું, તે પણ શુભ ફળ આપણને સારું એવું આપે છે. ત્યારબાદ ખાસ કરીને ગરમીની ઋતુ ધ્યાનમાં રાખી રશિયા લોકો માટે ઠંડા પાણી શરબત છાશની વ્યવસ્થા કરવી, અગાસી ઉપર પક્ષીઓ માટે કુંડા પાત્ર ભરવા, તે પણ પુણ્યદાયી ગણવામાં આવે છે અને સારું એવી સૂર્યનારાયણની કૃપા અપાવનારું આપણને માનવામાં આવે છે. તો નમસ્કાર મિત્રો, આ ગોચર પર સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મ કુંડળી આધારિત ફરતી કાંઈક અલગ હોઈ શકે છે. તેથી તમારા માટે યોગ્ય અને લાભાલાભનો વિચાર કરવો યોગ્ય રહેશે. તારીખ 19/7/2026 રવિવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ. હવે આપણે તારીખ 19/7/2026 રવિવારનું પંચાંગ જોઈએ તો પંચાંગમાં વિક્રમ સંવત 2082 અષાઢ સુધી છઠ. આજનો સૂર્યોદય જોઈએ તો આજનો સૂર્યોદય છે 6:14 નો. સૂર્યાસ્ત જોઈએ તો આજનો સૂર્યાસ્ત છે 19:35 તિથિ જોઈએ તો આજે તિથિ છે છઠ તિથિ 27:29 સુધી. ત્યારબાદ સાતમ તિથિ. નક્ષત્ર જોઈએ તો નક્ષત્ર છે ઉત્તરા ફલ્ગુની નક્ષત્ર 18:12 સુધી. ત્યારબાદ હસ્ત નક્ષત્ર. યોગ જોઈએ તો યોગ છે પરેધ યોગ 19:23 સુધી. ત્યારબાદ શિવ યોગ. કરણ જોઈએ તો આજે કરણ છે કૌલવ કરણ 16:30 સુધી. ત્યારબાદ તૈતેલ કરણ 27:29 સુધી. ત્યારબાદ ગર કરણ. તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ જોઈએ તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ આવશે કન્યા રાશિ આવશે. કન્યા રાશિમાં પઠણ. નમસ્કાર મિત્રો, આ વિડીયો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.